તારી સાયકલ તૂટે એવરીવન વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ આજે મારે શૂટ પર પણ જવાનું છે, એટલે હું આજે મારા જમવાના માટે એવી વસ્તુ બનાવવાની છું કે જે ઇન્સ્ટન્ટ રેડી થઈ જાય અને આગળના બ્લોગમાં પણ એ રેસીપી મેં બતાવેલી હતી, એટલે આજે જલ્દી ફાસ્ટ ફોરવર્ડ મેં એ રેસીપી બતાવીશ. તો ચલો આજના દિવસની શરૂઆત કરીએ અને આજના આખા દિવસમાં જે પણ કરીશ તે બધું તમને બતાવીશ. તો બ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. તો ગાઈઝ અંદર કાંદો, ટામેટું, જીરું અને મરી અને લસણ નાખી દીધું છે. બધી જ વસ્તુઓને પ્રોપર રીતે ગ્રાઇન્ડ કરી દીધી છે. હવે આપણે એને કુકરમાં એડ કરશું. તો ગાઈઝ ગ્રેવીને આ કુકરની અંદર કાઢીને મેં એની અંદર ઘરના મસાલા એડ કરેલા હતા અને 5 સીટી બોલાવી દીધી છે. તો ગ્રેવી આ ટાઈપની થઈ ગઈ છે અને હવે કોથમીર પણ નાની કટ કરી દીધી છે. હવે આપણે આની અંદર પનીર અને કોથમીર એડ કરશું. તો ગાઈઝ પનીર અને કોથમીર નાખી દીધી છે અને થોડો ગરમ મસાલો નાખ્યો છે લાસ્ટમાં. તો આપણું આ રેડી છે. હવે થોડું આપણે એને ગેસ પર 2-5 મિનિટ થવા દઈશું. સો પનીર કરી આપની રેડી છે. સો ગાઈઝ જમી કરીને 1 કલાક આરામ કરી લીધો છે અને થોડો ટાઈમ આરામ કરીને ઉઠી ગયા અને ફટાફટ રેડી થઈ ગયા, બિકોઝ કે અત્યારે અમે લોકો જઈએ છીએ ગુરુભાઈના ઘરે, કારણ કે ત્યાં અમારે શૂટ છે. એટલે લોકેશન ત્યાંની સિલેક્ટ કરેલી છે એમના ઘરની અને ત્યાં અમારું શૂટ છે. તો કેનું શૂટ છે, કઈ રીતના શૂટ કરીએ તે બધું તમને બતાવીશ. તો ચાલો. સો ગાઈઝ અમે લોકો ગુરુભાઈના ઘરે આવી ગયા છીએ. તો લાઈટ નહીં ચાલુ કરવાની, બેલ મારવાનું છે બસ. હું તે લાવે ને ડિસ્ટર્બન્સ ઓછો કરો. ખોલો દરવાજા ખોલો. તમે કીધેલું નહીં એમને કે આટલા વાગે આવશું? બિચારા ઊંઘમાંથી ઉઠ્યા તો અહીંયા બહારની લાઈટ ચાલુ બંધ કરે. બંધ થઈ જાય બીજી નવી લઈ આવશે. આવતીકાલે પેલું છે ને શું કહેવાય, શિવરાત્રી લગન છે અમારે. એમ તો શું મેરેજ છે આજે અમે કાલે. આ શું ખાલી આપણ ખાલી આપણ બોલે છે કે આપણ ખાલી આખો પહેલા ટેક લેવો છે તો જ આખો હવે મસ્ત. આ શું ખાલી આપણ ખાલી હાર્દિક. ગાઈઝ અત્યારે મારો શૂટ તો પતી ગયો છે અને મને થોડી ઘણી એવી ગાળ પણ પડી છે, કારણ કે એમાં મારી ભૂલ નહીં હતી. જે ગાળ પડી એમાં મારી ભૂલ તો કંઈ હતી જ નહીં. એમાં ડબ્બા જ હરી જતા હતા, એટલે કે શું કહેવાય, પડી જતા હતા. ડબ્બા જ મારા હાથમાંથી છટકી જાય, કારણ કે મારા હાથ નાના છે ને એટલે આમ પ્રોપર પકડી નહીં શકતી હતી. એટલે તો અત્યારે એ લોકોનો દોરવાળો ટેક છે, એ લોકો બેલ મારે છે એવો. તો નાસ્તો જે છે ને તે તરત જ આવી જાય છે સુરતમાં. તો નાસ્તો તમને બતાવું કે કઈ કંપનીનો છે અને કઈ રીતનો છે તે. અત્યારે બહારનો ટેક લે છે અને દોરો પણ થશે અને હાર્દિક નાસ્તો લેશે એમ. ડિલિવરી આવી ગઈ છે અમારી અને એ ડિલિવરી પરચેસ કરશે એમ. હા રિસીવ થઈ જાય અને એ ડિલિવરી રિસીવ કરશે. બતાવો તમને હજુ સીન સપતા ચાલે છે બધા. સીન સપતા વોટ અ લેંગ્વેજ રૂબી, વોટ અ લેંગ્વેજ. બેલ નહીં મારતો, ખાલી આમ એ કરજો હાર્દિક જરીવાલા. તમારે ખોલવાનું. એને કહો કે તું કોલ આપ. ખોલો ભાઈ એવું કંઈક પણ કોલ આપ
એને કેવો અને ભાખરી ખુલી ગઈ છે. તો ગાઈઝ આનું શૂટ કરવાનું હતું મારે ગુજ્જુ સ્ટોરનું જેના ખાખરા એક નંબર અને ખાખરા છે ભાખરી ખાખરા તો બહુ જ જોરદાર છે ખરેખર રિયલ ટેસ્ટ આવે છે ખાખરાનો, કેમ કે રોસ્ટેડ કરેલા છે. ભાખરી પણ સારી છે પણ થોડી સ્પાઇસી હોય છે ને તો ઓર મજા આવતી એ છે, રીતના spicy તો છે જ ને. મસાલાવાળી પણ આ ગાર્લિક છે એટલે તો હું ખવડાવું? જલ્દી રેડી છે. રેડી છે સોરી બસ. ગાઈઝ તો હરકા જ હોય ને કે અહીંયા બધા નાસ્તો કરવા બેઠા ચા નાસ્તો કરવા આમાં અત્યારે ભાખરી ખાટો છે આમ હા અને આ ખાખરા ખાતો છે એમ ખાખરો ખાટો અને ખજૂર પાક મને ખાતો કે છે ખજૂર પાક ખાઓ. ખજૂર પાક ખાય તો ચા મળી લાગશે એટલે પેલા ચા પીવે, પછી હું ખજૂર પાક ખાઈશ. બરાબર તો સરસ મજાનો નાસ્તો છે ભાવે એવો તો તમે પણ ઓર્ડર કરી દો તું કેમ પણ નથી ખાધી? મારું ખવાઈ ગયું મેં અહીંયા આ શૂટ કરતા કરતા જો શૂટ કરતા કરતા 3 થી 4 ખાઈ લીધા ખાખરા બરાબર ને હા એટલે મસ્ત નહીં મસ્ત છે એકવાર અસલી મને ના પછી નહીં મહિના પછી ખબર પડી ગઈ ક્યાં નાટક બાદ છે મારો કોઈ મળી ગયો હાલો તો વિચારો આપણે 7 વાગી જાય હા પણ એટલું બોલ બાકી નથી આરામથી છે. એટલું જ બોલ. એ તો કઈ નહીં કે પણ હમણાં છે ને ભાભી બિઝનેસમાં બહુ મોટો લોસ કર્યો છે અમને એમ બોલ. ચાર દેલા એકદમ એક્સપ્રેશન સાથે ઇમોશનલી જો કે તું કરે જ છે બરાબર પણ એકદમ પરફેક્ટ. ચલો એક્શન. એ તો કઈ નહીં કે ભાભી પણ અત્યારે બિઝનેસમાં એટલો મોટો લોસ થયો છે ને કે એ પાછું બરાબર છે, ગુડ વે હતું. હા બરાબર હા. એ તો કઈ એ નહીં તો બસ મારા એક્સપ્રેશન આવી જશે તારે ભાભી એટલું એટલું બોલ બિઝનેસમાં બહુ મોટો લોસ થઈ ગયો છે. હા એક્શન. એ તો કઈ નહીં કે ભાભી પણ અત્યારે બિઝનેસમાં એટલો મોટો લોસ થઈ ગયો છે અને ઘરે હપ્તાવાળા ચડી બેઠા છે કટ કટ બરાબર. હા સર થોડુંક સ્લો બોલ. એ તો કઈ નહીં કે બધું થઈ ગયું તું મને કહેતો પણ નથી. તો ગાઈસ આમાં પૈસા છે, ફૂલ પૈસા તાને આપણને મળવાના છે, દીકરીને મળવાના છે, હા ભાઈ એટલે જમાઈ આજે બહુ ખુશ છે. મને કે મેં જમાઈ આજે એકદમ ખુશ છે. હવે આવશે બોલ હજી જરૂર પડે તો કેજે કટ. હવે બીજું સિંગલ લે. કન્ટિન્યુ 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 કન્ટિન્યુ. આટલામાં નહીં કર અહીંયા ત્યાં આવી જાય ત્યાં પકડતા પહેલે પૈસા રેડી ઉપર મમ્મી લે અને બેન લે સર. ઓ ગાઈસ કેટલું Ready. રેડી કેટલું રેડી બહુ રેડી જો આવે ચાકસો દેખાય છે જોવું પડશે આમાં. નજીક લેવા દેખાય છે એ તો બોલાવીશ દરો લે પાછો મમ્મી નથી હવે લેવાનું. મારો મારો ધ્રુવાબી પણ રડે છે, ધ્રુવાબી પણ રડે છે. હે? થોડીક આમ બસ થઈ ગયો ને? હા, સાથે પણ ટાંડા લઈ ગયા કે ટાંડા? આંખમાં એ જોઈ રહ્યું છે. હવે તમારો વારો છે હવે તમે રડીને બતાવો તો ખબર પડે એ इतना आसान नहीं है. પણ એવું હોય ને કે માણસો કેટલું ટેન્શન હોય પણ એ રડે એવું નહીં કાંઈ આપી દેવી સરસ્વતી કાંઈ ખબર સાચી વાત છે. 2 મિનિટમાં સારું થઈ ગયું ખાસ કરીને જેન્ટ્સ હોય ને એ તો અઘરી વાત છે કોઈને હમ બતાવે આખું નહીં પેકેટ હતું ભેડ હતી પણ 2 મિનિટનું નહોતું આઈઝા જો તીરને પકડવાની રીત ગુરુભાઈ અમને પકડી લીધેલું હતું પણ બહાર મોકલું ને તો તરત આવી ગયો હતો 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 आजा आजा हमारा कभी जाते હેલિકોપ્ટર છે, હેલિકોપ્ટર. ભાઈ અમને તાના બહુ બીક લાગે હા आ कहीं नहीं करे बेटा कितना किलो अच्छा तो नीचे आ जा बेटा
તમારે ગભરાઈ ગયું પકડી લીધું ડ્રેસ પહેરીને આવીને પ્રિયંકા તો આખો dress પહેરીને આવી. ગયો તો ગાઈઝ અત્યારે અમે લોકો ચૈતુ કાકીના ઘરે આવ્યા છે એમ જ બેસવા માટે અને આ હાર્દિક જુઓ આ હું આ વાહ તોરો લઈને આજે તારી સાયકલ તૂટે રાઈલ ને બતાવ જો અંતાઈ ગયો રાયલ હંતાઈ ગયું છે ના ભાઈ ના બનતો ને ના જો તમે તો નાના બચ્ચા જો હું કરવાનો હાર્દિક એસા નહીં કરને કા ઓ થેન્ક યુ ચૈતુ કાકીએ વેફર આપી મને એમ કીધું કે મને બ્લોગમાં નહીં લેતી હાય બનતો હાય જેલ ને પેલો જવા જેલની પાછળ જઈને જોવે કઈ નહીં ગાઈસ ચલો નાસ્તા પાણી કરીએ ઊભી થઈ ગઈ આ ઉપર જો એક રાહિલ છે ને એક બનતું છે ઉપર વાળું મોટું છે ને તો બનતું છે ને નીચે વાળું રાહિલ છે અત્યારે હું આવી છું ટાકોસ ખાવા માટે મારા રાતના ડિનર માટે તો ટાકોસમાં ડાવ પડી ગયો મારો અને હું આવી ડેઝર્ટ ખાવા માટે તો હાર્દિકને અહીંયા પાણીપુરી દેખાય તો હાર્દિક પાણીપુરી ખાવા ઉભા રહી ગયા ગાઈસ બસ આજનો માટે આટલું જ અને આજે તો શૂટ કરીને મજા જ આવી ગઈ તો તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો લવ યુ ગાઈઝ બાય